મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના ઢેમા ગામનો વતની અને સુરતના સચિન ચાઈડીસી પાલિક ગામના ડીએમ નગરમાં રહેતો 26 વર્ષીય સુમિત સિંહ દિનેશ સિંહ સચિનમાં હોચીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ પર આવેલ યમુના ક્રિએશન કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 26/2/2025 રોજ રાત્રે 2 વાગ્યાના અરસામાં તે કંપનીમાં નોકરી પર હતો। આ સમયે તેને વોશરૂમ લાગતા તે કંપનીની બહાર ખુલ્લી જગ્યામાં પેશાબ કરવા ગયો હતો। આ સમયે એક બાઇક પર રવિ કિશનલાલ તિવારી, દુર્ગેશ રાજકુમાર સિંહ અને સુમંત નામના 3 યુવકો આવ્યા હતા। જે પૈકી રવિ તિવારીએ તેની પાસે આવી પોતાની પાસેનું ચપ્પુ બતાવી સુમિત સિંહ પાસે મોબાઈલની માંગણી કરી હતી, પરંતુ સુમિત સિંહ મોબાઈલ આપવાની ના પાડતા રવિ તિવારીએ ગાળો આપી तेरा मोबाइल हमको दे नहीं तो चप्पू से मार डालूंगा तेम कही मोबाइल की मांगणी करी थी, परंतु सुमिते मोबाइल न आपता रविए चप्पूना 2 घा झींकी दीधा था। आ दरमियान बाइक पर बैठेला दुर्गेश અને સુમંત તેની પાસે આવી સુમિત સિંહના માર મારી જબરદસ્તીથી તેના ખિસ્સામાંથી મોબાઈલ લૂંટ કરી ત્રણેય બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત સુમિતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। આ મામલે સુમિત સિંહે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ તિવારી, દુર્ગેશ સિંહ અને સુમંત સામે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। પોલીસે કામદારોમાં ભય ન રહે તે માટે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા લોકોને સૂચન કર્યું કે આવા અસામાજિક તત્વોથી ડરવાની કોઈ જરૂર નથી અને કોઈ બીજા સાથે ઘટના બની હોય તો સીધા સચિન પોલીસ પાસે આવી ફરિયાદ નોંધાવવી। અને ગુનેગારોને સંદેશો આપતા સચિન પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। સચિન પોલીસ ઇન્સ્પેક્ટરની કામગીરીને ઇન્ડસ્ટ્રીયલના માલિકોએ બિરદાવી હતી। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલા છે, જ્યાં અસંખ્ય નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓ આવેલા છે અને દિવસ રાત અહીંયા ઉદ્યોગ ધંધા ચાલુ હોય છે। જેમાં સચિન પોલીસ સ્ટેશનના જે એક ફરિયાદ નોંધાયા હતા તેમાં એક ખાતામાંથી જે લેબર હતા રાત્રિ દરમિયાન પોતે યુરિન માટે બહાર નીકળેલા હતા અને આ કામના જે 2 આરોપી હતા તે બાઇક લઈને એની પાસે ઊભા રહેલા હતા અને એની જોડે ખોટી રીતે માથાકૂટ ઊભી કરી હતી કે ભાઈ અહીંયા યુરિન શું કામ કરે છે। એના નજર એના મોબાઈલ ઉપર પણ હતા, જેથી આ બાબતે પ્રતિકાર કરતા સામે જે આરોપી હતા એને પોતાના જે હાથમાં છરી હતા એ છરી વડે હુમલો કરેલો હતો, જેમાં જે આ કામના ફરિયાદી હતા એ ઘાયલ થયેલા। એટલે એ બાબતે એ જે આરોપીઓ હતા એ હુમલો કરી તે સમયે ભાગી ગયેલા હતા, જેમાં સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને આ જે ભાગી ગયેલા આરોપીઓ હતા એ બાબતે આ વિસ્તારમાં આવેલા ઘણા ખરા સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા અને ખાતા માલિકો અને જે મજૂરો છે એના પણ આ ગુનાના કામે મદદ લેવામાં આવ્યા અને સાથોસાથ જે કહેવાય બાતમીદારો પોલીસના હતા એ બાબતે પણ આમાં મદદ લઈ બંને આરોપીઓની ઓળખ કરી જે ગુનામાં વપરાયેલા મુદ્દામાલ હતા એ સાથે એ લોકોને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આજ રોજ જે બનાવ બન્યો હતો એ સંદર્ભે સ્થળ ઉપર આરોપી તથા ભોગ બનનાર બંને હાજર હતા અને જે કહેવાય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે, જેથી કરીને તપાસના કામે આધારભૂત પુરાવો અને માહિતી મેળવી શકાય, જે અત્યારે કાર્યવાહી હાલમાં ચાલુ હતી।